નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો દેશનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છના ખાવડામાં બની રહ્યો છે, જેના માટે પ્રાકૃતિક વાઇબ્રન્ટ ગુજરાત જોવા મળી હતી। કચ્છના ખાવડામાં તૈયાર થઈ રહેલો રેન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। કચ્છના મોટા રણમાં ભારત અને પાકિસ્તાન સરહદ નજીક વિશ્વનો સૌથી મોટા હાઇબ્રિડ રેન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે। 72,600 હેક્ટરના વિસ્તારમાં ફેલાયો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સોલર પેનલ અને વિન્ડ ટર્બાઇન બંનેમાંથી અંદાજે 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થશે। અહીં હાલ અદાણી સહિત કંપનીઓ પાર્ક સ્થાપી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। IMBL બોર્ડર નજીક બોટોએ માછીમારી કરવા જવું નહીં, ફિશિંગ કરી રહેલ બોટોએ ગ્રુપમાં માછીમારી કરવી, પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા પોરબંદર બોટ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે। 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બનાવવાનો છે, ત્યારે પાડોશી પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર ઉપર ફરિયાદ કરો। રાજ્ય સરકારે નંબર જાહેર કર્યો। પોલીસ દમન અને પોલીસ સામેની છે આ રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી માહિતી છે। તમામ ઇમરજન્સી નંબર www.indianhelplinenumber.com વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાશે। સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 144449 નંબર જાહેર કર્યો છે। આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ટીવી જોવી મોંઘી થશે। જી હા મિત્રો, નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા આપવા પડશે। જી એન્ટરટેનમેન્ટ, વિડીયોકોન 18 અને સોની પિક્ચર નેટવર્ક ચેનલોએ રેટમાં વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો છે। વિડીયોકોન 18 અને નેટવર્ક 18 એ રેટમાં 20 થી 25% વધારો કર્યો છે। જી એન્ટરટેનમેન્ટ ચેનલના રેટમાં 9 થી 10% વધારો થયો છે। સોનીએ કિંમતમાં 9 થી 10% વધારો કર્યો છે। વધેલા દરો 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવશે। ફટાફટ સમાચારની વાત કરીએ તો ખેડૂત માટે સારા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ ભાવ ઉચકતા બાદ ફરી ડુંગળી નરમાઈ માહોલ। કાલે 405 રૂપિયા ભાવ સામે આવ્યો હતો। કપાસની બજારની એવરેજ જળવાઈ રહેલ છે। ઊંચા ભાવમાં 30નો સુધારો આવ્યો છે। ઊંચો ભાવ 1590 રૂપિયા મળ્યો હતો। આગામી વર્ષ કપાસના વાવેતરમાં ઘટાડો થવાનો અહેવાલ સામે આવ્યો છે। ડુંગળીની નિકાસ બંધી હટાવવા સરકાર ચર્ચા કરે તેવી શક્યતા સામે આવી રહી છે। ઘઉંમાં આવેલી અંદર તેજી પકડાઈ, ઊંચા ભાવમાં પણ વધારો થઈ ગયો છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નવા ભાવ જાહેર કર્યા છે। તે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। જી હા મિત્રો, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના 52 પૈસાનો વધારો થયો છે। ફટાફટ સમાચારની વાત કરી લે તો પતંગ રસિયાઓ માટે આગાહી સામે કરવામાં આવી છે। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પણ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવન દયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા 1962 પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી બની શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીની કિંમતની જીવ બચાવી શકે છે, માટે દરેક યુઝરને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં, શક્ય તેટલી મદદ કરીએ।
ફટાફટ બીજા મહત્વ એવા સમાચારની આગળ વાત કરી લઈએ તો ગુજરાતમાં 450માં મળશે ગેસ સિલિન્ડર. જી હા મિત્રો, ગુજરાતમાં રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળશે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે ગેસની બોટલ 925ની આસપાસ લોકોને મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થશે. આ બજેટ જોવાનું છે કે ખેડૂતના હકમાં કેટલું જાય છે. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈને ગણતરીના દિવસો જ બાકી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લામાં ધાબાથી પડવાના તેમજ વાહન ચાલકોને કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શોમાં અને આકર્ષણ ન મળતા જીવ ગુમાવવા પડે છે. એએમસી દ્વારા કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે રેકોર્ડ બનાવ્યો હતો. 108 દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારી માટે શરૂ કરી દીધી છે. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા અકસ્માત કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતા 11 દિવસમાં કુલ 5 લાખના કેસના 26% વધુ ટિકિટોનું વેચાણ થવાની સંભાવના રહેલી છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાવ્યો છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના એક પણ નેતા અયોધ્યા જશે નહીં. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે આજે નિવેદન આપ્યું હતું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટી ચેરમેન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજનને 22 જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિર કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું છે કે આપણે દેશમાં ભગવાન રામ લાખો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ અને ખાનગી બાબત છે, પણ આરએસએસ અને બીજેપી અયોધ્યાના રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, એવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીએ સમિતિમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું છે કે તેમના પોર્ટમાં પાવર ગ્રુપ ગુજરાત આવનારા 5 વર્ષમાં ₹2 કરોડથી રૂપિયાનું વધુ રોકાણ કરાશે. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50,000 કરોડ રૂપિયાનું રોકાણ અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવ્યું છે, જેનાથી 25,000 નોકરીની તકો ઊભી થઈ શકે છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનનો આંકડો હજુ સામે આવ્યો નથી. આ વચ્ચે પતંગ ઉદ્યોગનું નુકસાન થવાની શક્યતાઓ આવી રહી છે. ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વચ્ચે અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા છે, જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલા પતંગો પણ પલળી ગયા છે. પતંગ વેપારીઓને મંદીનો માર હજુ શાંત થયો નથી. ત્યાં પતંગના વેપારીઓનો માવઠાનો માર પડ્યો છે. માત્ર ખંભાત જની પતંગોની વેપારીઓ અંદાજે 10 લાખથી વધુ નુકસાન થયું છે.